એ બધું કરતા હશો સેવાને. અચ્છા, તો આપણે આજે શિવકથા બેઠી એની પહેલાં દર્શન કરવા લોકો એટલા આવતા કે એટલા ન આવતા પહેલાં? અચ્છા, પહેલાં ન આવતા. હા, અચ્છા, માણસોને ન ખબર હોય એટલે ઓછા આવતા, પણ હવે એનું મહત્વ વધી જશે, બહુ વધી જશે. જો હવે બધાને ખબર પડી ગઈ, હવે પિંડારાનું નામ થઈ જશે. જેમ દ્વારકા જેવું મહત્વ અહીંયા થઈ જશે તમારે એક દિવસ. અહીંયા પબ્લિક હવે, અને આ બધાને આજુબાજુના ગામનાઓને રોજગારી બી મળશે. ચાલો, સરસ હો. જોઈને આપણે લાગે કે 5000 વર્ષ પહેલાનું હશે. હા, હલો મિત્રો, તમારું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં, અને બધાને જય શ્રી કૃષ્ણ. આજે આપણે દ્વારકા અને જ્યાં શિવકથા ચાલે છે ત્યાં પિંડારા, ત્યાં આપણે જવાનું છે. એટલે આજે અમે ફેમિલી સાથે ત્યાં પિંડારા જઈએ છીએ, જ્યાં અખિલ આહિર યદુવંશી સમાજ જે શિવકથાનું આયોજન કરેલું છે ત્યાં જવાનું છે. તો બન્યા રહેજો અમારા વ્લોગમાં. અને મિત્રો, ચાલો તમને ત્યાંની સફર કરાવી. જય દ્વારકાધીશ લખી નાખજો. તો આપણે જય દ્વારકાધીશ. મિત્રો, આપણે જે દુર્વાસા ઋષિમુનિ જે તપ કરતા હતા તે ઝાડ તમને બતાવું. જે ભાઈ જ રાણનું ઝાડ છે કે જે દુર્વાસા ઋષિમુનિ જે તપ કરતા હતા. તમે જોઈ શકો છો આ જે ફળ છે જે રાણનું. આપણે બસમાં ફરીને તો બી આ ન આવે, 10 માણસથી ન આવે મિત્રો, 5 તો અહીંયા રહ્યા. લાઈનમાં બધા દર્શન કરવા માટે ઊભા છે. હાલો, આપણે બી દર્શન કરી લઈએ, લાઈનમાં ઊભા રહી જઈએ. આમાં રાણ નથી દેખાતી મિત્રો અત્યારે ક્યાંય. છે કાચી છે પણ મિત્રો આમાં નહીં દેખાય તમને વિડીયોમાં. રણનું જે થડ છે ને મિત્રો, એ 10 જણાને બધ ભરે ને તોય આવે એમ નથી. એટલે જોઈને આપણે લાગે કે 5000 વર્ષ પહેલાનું હશે. હા, હવે તો રાણા ઝાડે પેલા ઓછા છે, પેલા કરતા તો ઘણા. ક્યાંક જોવા મળે છે અત્યારે તો. મિત્રો, આપણે અહીંથી જવા છે ડાયરેક્ટ જ્યાં શિવકથા ચાલે છે ત્યાં જ જશું. મિત્રો, આપણે અહીંયા બહુ ટ્રાફિક છે અત્યારે, તમે જોઈ શકો છો કે હજી તો આપણે ઘણા દૂર છીએ. કઈ દે પ્રિયા
વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ કરજો. મિત્રો આપણે ચા પીધી, બહુ સરસ અને સુંદર હતી. હવે મિત્રો આપણે આગળ જઈશું. બહુ પબ્લિક છે મિત્રો, આજ 8મો દિવસ છે એટલા માટે. અને આપણે આ લોંગ વિડીયો બની જશે એટલે આપણે એના બે પાર્ટમાં લાવીશું વિડીયો. ચાલો હવે આપણે આગળ આપણે બતાવીએ. દાદા આપણે થોડું બતાવે છે કંઈક સપ્તાહ વિશે કંઈક કહેશો? તમે આયોજન કરેલું છે કેવી રીતે કે તમને? આવું આયોજન બહુ વિશાળ છે અને અતિ સુંદર કરેલું છે અને વ્યવસ્થિત રીતે, એટલે જેવા તેવાનું કામ નથી. હા, એ કોઈ આમાં કોઈ જાતનું કોઈ નથી કે કોઈ બનાવ કોઈ બનેલો નથી કે ના ના, ખૂબ આ સમાજે ખૂબ સારું કરેલું છે. આવું બીજું ન થાય કોઈથી. સગવડે સારી છે, બધી રીતે સરસ છે આયોજન. તમે જોઈ શકો છો મિત્રો, આમ ચારે કોર માણસો જ છે. આમ અચ્છા, જમણવારે 10 થી 12:30 તો કમ્પ્લીટ કરજે મિત્રો. 2 લાખ માણસોને પૂરું કરવું એટલે બહુ અઘરું છે. આ દાદા માટે એક લાઈક કરી દેજો મિત્રો. મિત્રો ને આ આજુબાજુના જે ગામના છે, દાદાને કહેવાનું છે કે આજુબાજુના જે ગામના જેટલા માણસો સહયોગ આપ્યો છે એ અતિ ઉત્તમ છે કે બધા સહયોગ એને આજુબાજુના ગામથી મળી રહેલો છે અને ખૂબ સારું કાર્ય કરે છે મિત્રો. જે આજુબાજુના ગામના જે યુવાન મિત્રો છે. આજે સાંજે રાસનું કહે છે અને કાલે આપણે સમૂહ લગ્ન બી કાલે આયોજન કરેલું હતું ને આજે રાસનું કહે છે. અચ્છા, કાલ બાવાજીની દીકરીના લગ્ન કરેલા એમ કહે છે દાદા. ખૂબ સરસ કાર્ય કરે છે. ના, ખૂબ સરસ આયોજન કરેલું છે. એટલે મિત્રો એકવાર તો જો તમે આવ્યા હોય તો તમને ખબર પડે કે પિંડારામાં કેટલી પબ્લિક હતી. એટલે એકવાર જરૂર આવજો. હજી કાલ છેલ્લો દિવસ છે તો ટાઈમ કાઢી એક દિવસ જરૂર આવવું જોઈએ. હા, તો માણસોને ખબર પડે કે પબ્લિક કેટલી હતી ને કેટલી વ્યવસ્થા કરેલી હતી ને બધું કેવું છે. એમ કે આપણે ખોટા વખાણ નથી કરતા. એટલે તમે એકવાર આવો અને જો કાલનો છેલ્લો દિવસ છે. આપણે દાદા વિશે તો અહીંયા જણાવશે આ જગ્યા વિશે કે જે આ કથા પહેલાંનું અહીંયા કેવું હતું અને અત્યારે કેવું થઈ ગયું છે અને હવે કેવું થશે. તો આપણે દાદા સાથે થોડુંક જાણીએ. દાદાને એવું કેવું છે કે અહીંયા પેલા બાવર જ ઊભા હતા અને હવે આજે 800 વીઘા જમીન છે બધી સાફ કરીને બધું કરેલું છે મિત્રો. અને હવે આના પછી જે કથા પૂરી થઈ જશે પછી અહીંયા કેવો વિકાસ થશે. દાદા એ કહ્યું છે હવે દ્વારકા જેવું અહીંયા બી થઈ જશે એટલે પબ્લિક અહીંયા બી એના પર્યટક સ્થળ થઈ જશે. એટલે પિંડારા ગામ છે જે આખું શું કહેવાય, આખું જ્યાં નકશામાં ક્યાંય નામ નહોતું એની જગ્યાએ હવે એનું આખું એક પિંડારા મતલબ કે ફરવાળા એક સ્થળ થઈ જશે આ બધું બન્યા પછી. મિત્રો આપણે હવે જ્યાં ડોમ છે જ્યાં કથાનું રસપાન થાય છે આપણે ત્યાં જઈએ છીએ. જો આપણે સપ્તાહમાં એક ઓળખીતા બી મળી ગયા છે મિત્રો. મિત્રો અહીંયા આપણે દરિયા મનાવવાની ચોખ્ખી મનાઈ છે એટલે કોઈ ઉતરવું નહીં. ખાસ જો અહીંયા ચેતવણી આપેલી જ છે. એમાં ભિંડારા ખેતર સંકુલ અંદર જઈ રહ્યા છીએ આપણે મિત્રો. આપણે ત્યાં મહાદેવનું મંદિર જે છે ત્યાં મિત્રો 2 નંદી છે. આપણે બધે જે મંદિર હોય ત્યાં એક જ નંદી હોય છે પણ અહીંયા 2 નંદી છે. તો મિત્રો તમને કોઈને ખ્યાલ હોય કે આ 2 નંદી કેમ છે તે કમેન્ટ બોક્સમાં જણાવજો. તો અમને બી ખ્યાલ આવે, મને ખ્યાલ નથી કે આ 2 નંદી કેમ છે તે.
કમેન્ટ બોક્સ. મિત્રો બે નંદી છે, તમને કમેન્ટ બોક્સમાં જણાવજો બે નંદી કેમ છે તે. મિત્રો આપણે બેનને ઓળખીએ જ છે બધા, આપણે એને કાંઈ નામની જરૂર નથી. મિત્રો આપણે શિવ કથાનું જે રસપાન થાય છે જ્યાં આપણે ત્યાં તમને અંદર લઈ જાય. અંદર જો ટ્રાફિક હશે તો નહીં જઈએ ત્યારે. મિત્રો જો અહીંયા છોકરાઓની ધીંગા મસ્તી જો કેવી ચાલે છે, જોયું? તમે ઓય મસ્તી કરી હોય તો કોમેન્ટમાં જણાવજો. તો જો ટ્રેક્ટર દ્વારા જ બધો સામાન પહોંચાડવામાં આવે છે. હર હર મહાદેવ. મિત્રો જો આપણે સામાન પહોંચાડવામાં આવે છે. એમને જીસીબી છે મિત્રો, મિની જીસીબી તમે જોઈ શકો છો ભાત લેવા માટે. જો મિત્રો જાય છે અને ગિરિરાજ બાપુ અમને દેખાતા છાસની વ્યવસ્થા કરેલી છે. ડાયરેક્ટ તમે છાસ નળ ખોલો એટલે ડાયરેક્ટ છાસ આવે, જોઈ શકો છો. ડાયરેક્ટ ટેન્કરમાંથી જ. હાલો ભાઈ, બેન બી અમારી સાથે જ જાય છે ભાઈ બહાર. અમે અમારા પરમાર ફેમિલી વ્લોગને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, ન કરી હોય તો. અને એની ચેનલ છે, તમારા ચેનલનું નામ વિજુબેન આહિર મહાવીર, જે બેન ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. ચાલો હવે.